હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું બજેટ રજૂ થવાનું છે। તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરાયેલા ડ્રાફ્ટ બજેટમાં સુધારા વધારા કરીને સ્ટેન્ડિંગ કમિટી બજેટ રજૂ કરશે। કમિશનરનું ડ્રાફ્ટ બજેટ 14,000 કરોડનું હતું, જેમાં 2,000 કરોડના સુધારા થઈ શકે છે। તો ચાલુ વર્ષે કોર્પોરેશનની ચૂંટણીનું વર્ષ હોવાથી ફૂલગુલાબી બજેટ રહેવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે। અમદાવાદ મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું બજેટ રજૂ થશે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક। બજેટ રજૂ થવા જઈ રહ્યું છે અમદાવાદનું, શું વિગતો છે? જી, જે વર્ષ 2025-26ના વર્ષ માટેનું જે બજેટ છે, એટલે કે જે અંદાજપત્ર છે, તે અંદાજપત્ર આજે છે તે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સભ્યો છે તે રજૂ કરશે। શાસક પક્ષ દ્વારા આ બજેટ છે તે રજૂ કરવામાં આવશે। થોડા દિવસ અગાઉ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ચંદાસરોન નારા છે કે 1,00,000 કરોડ રૂપિયાનું જે બજેટ છે તે જંગી બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને હવે જે ભારતીય જનતા પાર્ટી જે શાસક પક્ષ છે તે શાસક પક્ષ દ્વારા આશરે લગભગ 2,000 કરોડનો સુધારો કરીને જે 1,600 કરોડ રૂપિયાનું જંગી બજેટ છે તે રજૂ કરવામાં આવશે। ખાસ કરીને મહત્વની બાબત એ છે કે જે ચાલુ વર્ષે જે કોર્પોરેશનની ચૂંટણીનું વર્ષ છે, એટલે કે વર્ષના અંતે જે મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, ત્યારે બજેટમાં લોકોને આકર્ષે તેવી જાહેરાતો શાસક પક્ષ દ્વારા કરાય તેવી શક્યતાને નકારી શકાય નહીં। તો સાથે સાથે જે આરોગ્ય છે તે આરોગ્ય સેવાઓને લઈને પણ બજેટમાં ખાસ જોગવાઈ કરી શકાય તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે। જે પાયાની સુવિધાઓ હજુ પણ જે કેટલાક શહેરના વિસ્તારો છે ત્યાં મળી રહી નથી, ત્યારે પાયાની સુવિધાને લઈને પણ બજેટમાં ખાસ જોગવાઈ હશે। તો સાથે સાથે ગરીબ અને મધ્યમ વર્ગ માટે આવાસોની પણ જે છે તે ફાળવણી કરી શકાય છે। આમ લોકોને આકર્ષે તેવા પ્રકારનું જે બજેટ છે તે બજેટ થશે। બીજી મહત્વની બાબત એ છે કે દર વર્ષે મહાનગરપાલિકા દ્વારા બજેટ તો રજૂ કરવામાં આવે છે, પરંતુ કેટલીક જોગવાઈ છે તે માત્ર કાગળ પર જોવા મળતી હોય છે। આ વખતે પણ ફૂલગુલાબી બજેટ રજૂ કરવામાં આવશે, ત્યારે ભૂતકાળના વર્ષોની જેમ આ વર્ષે પણ જે બજેટની કેટલીક જાહેરાતો કાગળ પર રહે તો નવાઈ નહીં। જી ઝલક, શું લોકો પર કરનો બોજો વધી શકે છે ખરો? જી, જે ચાલુ વર્ષ એટલે કે જે આ વર્ષે છે તે કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, એટલે જે કર બોજો છે તે શાસક પક્ષ વધારી શકે નહીં, કારણ કે જો કર નાખવામાં આવે તો છે તે લોકો નારાજ થઈ શકે છે અને ક્યાંક ને ક્યાંક ચૂંટણી પર તેની અસર પણ થઈ શકે છે। આથી જ જે ચૂંટણીમાં છે તે કોઈ પણ પ્રકારના જે ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટ છે તે કોઈ પણ પ્રકારના કર બોજા વગરનું છે તે માનવામાં આવી રહ્યું છે। કોઈ મોટી જાહેરાત થઈ શકે છે ખરી? જી, જે ચૂંટણીનું વર્ષ છે તેને ધ્યાનમાં રાખીને શક્ય છે કે જે શાસક પક્ષ છે તે શાસક કોઈ એવી જાહેરાત કરે કે જેને લઈને જે લોકો છે તે લોકોમાં આનંદની લાગણી જન્મે, લોકોને ખુશી થાય તે પ્રકારની કોઈ એક જાહેરાત હોઈ શકે તેવી શક્યતાને નકારી શકાય નહીં। જી, આભાર ઝલક।